રક્તદાન મહાદાન કહેવાય છે, ત્યારે દર વર્ષે ચિંતુબા છાયડો હોસ્પિટલના જે ડોક્ટર દંપતી દર વર્ષે જ્યારે બ્લડ કેમ્પનું આયોજન કરે છે, ત્યારે ફરીવાર આજ રોજના દિને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ અહીં આવી જ્યારે ભાગ લીધો છે અને બ્લડ ડોનેટ કર્યું છે. ત્યારે આપણે સીધા જે અહીં જે માંડવીથી છે જે મનીષભાઈ શેઠ એવો પણ આવ્યા છે, એમણે પણ બ્લડ ડોનેટ કર્યું છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. જ્યારે બ્લડ ડોનેટ કર્યું છે કેવો અનુભવ થયો છે અને અગાઉ પણ જ્યારે બ્લડ ડોનેટ કર્યું હશે કેવા અનુભવો થયા હશે, સીધા આપણે મનીષ શેઠ સાથે વાત કરીશું. જી, આજે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર દંપતીઓ દ્વારા. આજે તમે બ્લડ ડોનેટ કર્યું છે, કેવો અનુભવ રહ્યો? આજે અમે અહીં ડોક્ટર નીરવભાઈ અને અમારા બેન શ્રી દિવ્યાંગી બેન લોકોએ જે કાર્યક્રમ રાખ્યો હતો એની અંદર અમે આવ્યા અને સમાજ માટે એક પહેલ ઊભી કરી છે કે આદિવાસી સમાજ નહીં પણ આખા વિસ્તારના બધા સમાજને આ બ્લડ કામ આવે. એના માટે અમે પણ આજે બ્લડ ડોનેટ કર્યું છે અને હાલની પરિસ્થિતિમાં અહીં 110 ઉપર લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે. અને ડોક્ટર નીરવભાઈ બ્લડ ડોનેટ કરનાર તમામ મારા ભાઈઓ અને બહેનોને એક ચંદન સુખડના છોડને એ લોકોને ભેટ રૂપે આપ્યું છે કે જેથી આપણી સંસ્કૃતિ પણ બની રહે અને સંસ્કૃતિ પણ જળવાઈ રહે, પ્રકૃતિ પણ જળવાઈ રહે. માટે ડોક્ટર નીરવભાઈએ જે આ સમાજ માટે જે કાર્ય કર્યું છે એના માટે અમે ડોક્ટર નીરવભાઈને અને બેનશ્રીને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તમે બ્લડ ડોનેટ કર્યું છે, કેવો અનુભવ રહ્યો? ખૂબ સરસ અનુભવ રહ્યો. બીજી વાર કર્યું છે. મારું લોહી થોડું ધીરે આવતું હતું, પણ બેન લોકોએ નર્સમાં જે પણ બેન હતા તેમને એમના અનુભવથી દરેકને એક સારી રીતે એ કરીને. તમે તમારા મોઢે કીધું છે કે 110 બ્લડની જે બોટલો આવી છે, જેમણે રક્તદાન કર્યું છે એમને શું કહેશો? તમામને મારા ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમામ ભાઈઓએ આ એક રક્તદાન એ મહાદાન છે. આ લોહી કોઈક જરૂરતમંદને ઘણું ઉપયોગમાં આવે એના માટે તમે જે આ લોહી રક્તદાન કર્યું છે ને એના માટે અમે તમને દિલથી અભિનંદન આપીએ છીએ. ખાસ વાત તો એ રહી છે કે આજ દિન સુધી લોકોએ જાણ્યું તો છે, પણ આજે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. તમે અન્ય સમાજથી છો પણ છતાં તમે આદિવાસી સમાજના લોકોને ઘણી એવી હેલ્પ કરો છો. આજે જ્યારે આદિવાસી સમાજના ડોક્ટર દીકરાએ બ્લડ ડોનેટ કેમ્પ રાખ્યો છે, તમે બ્લડ પણ ડોનેટ કર્યું છે. કેવી રીતે તમે ઇન્ટરેસ્ટ ધરાવો છો આદિવાસી સમાજમાં? હવે એ તો તમે આજે ઘણા વર્ષોથી જોવો જ છો. મારા માટે કોઈ આદિવાસી સમાજ કે અમે કોઈ સમાજ નહીં, પણ અમને જે પણ સમાજ સાથે અત્યાચાર અન્યાય થશે ને ત્યાં અમે ઊભા રહેશું. આ અમારે એક પહેલેથી દિલથી જ છે. અમે કોઈ એવું માનતા નથી કે ભાઈ આદિવાસી સમાજ કોઈ પણ પીડિત માણસોને આપણાથી બનતી આપણે મદદ કરી શકીએ એટલો જ આપણો હેતુ છે. મારે આદિવાસી વિસ્તારમાં જ રહેવાનું છે. મારા ફાધર આજે 50 વર્ષથી આદિવાસી વિસ્તારમાં રહે છે અને અમે અમારા વિસ્તારની પરિસ્થિતિ જોઈ છે, લોકોની પરિસ્થિતિ જોઈ છે. એટલે આપણે એટલા સક્ષમ છે કે ભાઈ આપણે સમાજ માટે બોલી શકીએ, સમાજ માટે અવાજ ઉઠાવી શકીએ. એના માટે આપણે બોલીએ છીએ ને થાય છે ને લોકો આપણે સાથ સહકાર આપે છે. તેમ આપણે આગળ વધીએ છીએ અને સમાજને કંઈક આપણે આપણું પોતાનું યોગદાન આપીએ એવી આપણી એક દિલની તમન્ના હતી જે આપણે કરીએ છીએ. જે આ હતા જે મનીષ શેઠ માંડવીથી આવી બ્લડ ડોનેટ કર્યું અને જે સમાજ માટે એક દાખલો બેસાડ્યો, એક સમાજ માટે એક નવી પહેલ પણ કરી, એવું કહે તો ખોટું નથી. જે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આજે મહુવાથી કુંજન ઢોળિયા જેઓ આવ્યા છે આદિવાસી સમાજ માટે હરહંમેશ જેમણે અવાજ ઉઠાવ્યો છે એવા જે કુંજનભાઈ ઢોળિયા પણ આજે બ્લડ ડોનેટ કેમ્પમાં હાજર છે. આપણે બ્લડ ડોનેટ વિશે એમની પરથી પણ માહિતી લેશું. એવું આજના દિને બ્લડ ડોનેટ કેમ્પના દિને શું કહેવા માંગે છે? જે આજના દિને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, 100 કરતાં વધારે અંદાજી 110 આસપાસ બ્લડ ડોનેટ જે બોટલો થઈ છે, શું કહે છે? સૌથી પહેલા તો હું ડોક્ટર નીરવભાઈને અને એમના વાઈફને અભિનંદન આપું છું કે એઓ આ સમાજને ઘણું ઉપયોગી કામ કરી રહ્યા છે. એઓ પોતે ડૉક્ટર છે અને ઘણા સમયથી હોસ્પિટલ પણ ચલાવે છે, એટલે એમને ખ્યાલ જ છે કે બ્લડ એ કેટલું જરૂરી છે અને એનું મહત્ત્વ શું છે જ્યારે કોઈ દર્દીને એની જરૂર પડે ત્યારે. બીજી વાત કરું તો દર વર્ષે જ્યારે 9મી ઓગસ્ટ ઉજવીએ છીએ ત્યારે અમે પણ અમારા મહુવા તાલુકામાં બ્લડ ડોનેશનનો આ રાખીએ છીએ.
તો ત્યારે લગભગ 20-25 હજાર માણસો ભેગા થાય ત્યારે આટલું બ્લડ ભેગું થાય છે, 100-110 બોટલ. જ્યારે ડૉક્ટર નીરવભાઈ તો કોઈ પણ જાતના પ્રોગ્રામ વગર જો આટલી બોટલો ભેગી કરતા હોય તે બહુ મોટી વાત છે. એ જ બતાવે છે કે એઓ પોતે આ વિસ્તારમાં કેટલા સક્રિય છે, લોકોના કામ કર્યા છે, અને છેક દૂર દૂરથી પણ લોકો બ્લડ ડોનેટ કરવા આવતા હોય તો આપણે સમજી શકીએ કે સમાજમાં એમની છાપ કેટલી સારી છે. બ્લડ ડોનેટમાં જે 110 કરતાં વધારે બ્લડ ડોનેટ બોટલો થઈ છે, ડોનરોને શું કહે છે? ડોનરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એઓ આ સમાજને ઉપયોગી એક બહુ મોટું કામ કરી રહ્યા છે. એમના થકી ઘણી જિંદગીઓ બચશે અને ડૉક્ટર નીરવભાઈ થકી પણ આટલી બધી બોટલો ભેગી કરવામાં આવી રહી છે. તો દર્દીઓ જે આ બ્લડનો ઉપયોગ કરશે એઓ પણ પોતે ડોનર જેમણે બ્લડ આપ્યું છે એમને અને નીરવભાઈને પણ ખૂબ ખૂબ આભાર એમનો માનશે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ બ્લડ આપવા માટે હિંમત હારી જાય છે, ડરતા હોય છે. એ જે ડરતા હોય છે એમને શું કહે છે? એમાંથી હું એક પોતે જ છું. શું કહેશો, હિંમત રાખવી જોઈએ? આજે આટલી બોટલો થઈ એ પ્રમાણે તમને પણ હિંમત આવે ખરી? આવે ને, એવું નથી કે મેં નથી આપ્યું, પણ જ્યારે જ્યારે આમ એકદમ ઇમરજન્સી હોય ત્યારે મનમાંથી આ ડર નીકળી જાય કે ખરેખર આપણે આપવું જ જોઈએ, અને એવી રીતે મેં 2-4 વાર આપ્યું જ છે, પરંતુ ખૂબ જરૂરી હોય ત્યારે જ આપ્યું છે. એટલે હું તેમ છતાં લોકોને કહેવા માંગુ છું કે આ જરૂરી કામ છે, અને જો મારી જેમ તમારી પણ હિંમત ના થતી હોય કાયમ બ્લડ ડોનેટ કરવાની તો જરૂર પડે ત્યારે ચોક્કસથી આપો. એક બીજી વાત કે જ્યારે આ ડોક્ટર દંપતી આજે કેટલા વર્ષોથી બ્લડ ડોનેટ કેમ્પ રાખે છે, કેટલીક એવી તકલીફો પણ પડે છે. આ વર્ષે પણ એવી કેટલીઓ તકલીફો પડી છે, કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરીને આજે જ્યારે બહાર આવ્યા છે, છતાં પણ આજે એમણે હિંમત નથી હારી, કંઈક કરી બતાવવાનું એમને સપનું એમને જે હતું આજે પણ એવો અડગ છે. શું કહેશો? કોઈક એવા વ્યક્તિઓ હોય છે જે હારી જાય છે પણ આજે હજુ પણ હાર્યા નથી, એવી પરિસ્થિતિનો સામનો કરીને આજે બહાર આવ્યા છે અને તાત્કાલિક એમને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું છે કોઈકના જિંદગી બચાવવા માટે. એમાં હું કહું તો મને તો જોઈને લાગતું જ નહીં એમને કે એમને કોઈ તકલીફ પડી હોય. બધાને જ ખબર છે કે એ કેટલા સમયથી પોલીસના ખોટા કેસમાં ફસાયેલા હતા, અને એમાંથી એઓ બહાર નીકળ્યા જ છે, કારણ કે એમને કશી ભૂલ હતી જ નહીં. એ પોતે સેવાભાવી છે અને એ દિવસે પણ એ સેવા કરવા માટે ત્યાં હાજર રહ્યા હતા, અને પોલીસ એમના ખોટા કેસમાં ફસાયા હતા અને એમાંથી એ નીકળી આવ્યા. એ જ બતાવે છે કે ડૉક્ટર નીરવભાઈ કેટલા સાચા છે અને એમનામાં કેટલી હિંમત છે. ખોટું ના કર્યું હોય તો જ એઓ આજે અડગ છે. જે આ હતા જે કુંજનભાઈ, જેઓ મહુવાથી આવ્યા છે, જે બ્લડ ડોનેટ કેમ્પમાં લોકોનો ઉત્સાહ વધારવા માટે, અને એમણે પણ કીધું છે કે બ્લડ ડોનેટ કરવો જ જોઈએ, હંમેશા કરવો જોઈએ, કોઈકની જિંદગી બચાવવા માટે. આજે આદિવાસી સમાજના જે આગેવાન કહી શકાય એવા આજે જે વાલોડથી જેઓ બંટી ઢોળિયા નામથી જેઓ ઓળખે છે, એઓ પણ આજે બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છે અને લોકોનો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે. આપણે આજના દિને એમની સાથે વાત કરીશું. આજના દિને એવો શું કહેવા માંગે છે? જી, તમે બ્લડ ડોનેટ કર્યું, કેવો અનુભવ રહ્યો? મેં બ્લડ ડોનેટ કર્યું, એક ખૂબ જ સારો અનુભવ રહ્યો. એથી પણ વિશેષ વાત એ છે કે આજે ડૉક્ટર નીરવભાઈ કે જે સમાજ માટે હંમેશા લડતા આવ્યા છે, સમાજ માટે સેવાના કાર્યો કરતા આવ્યા છે, એમના દ્વારા જે આ બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું એ ખરેખર ખૂબ જ એક મોટી વાત કહેવાય. કારણ કે એવું માનવામાં આવે છે કે એક બોટલ લોહી એ 3 વ્યક્તિઓને જીવતદાન આપી શકે છે. તો કોઈકના એક જીવનનો બહુમૂલ્ય હિસ્સો બનવો એ ખૂબ મોટી વાત છે. તો આજે ખૂબ સારું લાગ્યું. બ્લડ ડોનેટ કરવા માટે આવેલા લોકોને શું કહેશો? બ્લડ ડોનેટ કરવા માટે આવેલા લોકોને હું કહેવા માંગુ છું કે ખરેખર એના નીતિ નિયમો હેઠળ જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ. કારણ કે આજે તમે જોતા હશે કે આપણા વોટ્સઅપ ગ્રુપોમાં પણ રોજ એક લોહીની મદદ માંગતો મેસેજ હોય છે. માટે ખરેખર લોહીની ઘણા લોકોને જરૂર હોય છે, માટે સમયાંતરે બ્લડ ડોનેટ જરૂર કરવું જોઈએ. જે આ હતા જે બંટીભાઈ ઢોળિયા, જેઓએ કીધું છે કે જે વોટ્સઅપ ગ્રુપોમાં પણ જ્યારે બ્લડ ડોનેટ માટે કેટલાઓ મેસેજો ફરતા હોય છે કે બ્લડ ના માટે, કેમ કે એવો બ્લડ હંમેશા કોઈકનું જીવન બચાવવા માટે એવો મેસેજ મૂકતા હોય છે અને બ્લડ ડોનેટની તાતી જરૂર હોય છે. ત્યારે આજના દિને એવી ઘણી એવી સંખ્યામાં બોટલો અહીંથી ચિંતુબા સાયડો હોસ્પિટલથી એકત્ર થાય છે. ત્યારે ડૉક્ટર નીરવભાઈ વતી કે ડૉક્ટર નીરવભાઈએ આજે એક મોટી પહેલ કરી છે અને કેટલા લોકોની જિંદગી બચશે. આજે પુરુષોની સરખામણીમાં મહિલાઓ પણ જ્યારે આગળ આવે છે
ત્યારે બ્લડ ડોનેટ કરી મહિલાઓએ પણ આજે હિંમત દાખવી છે. ત્યારે આપણી સાથે જ્યારે મહિલા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું કે આજના દિને કેવો અનુભવ રહ્યો. જી, આજના દિને તમે બ્લડ ડોનેટ કર્યું, કેવો અનુભવ? મેં આજે ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે, તો મને ખૂબ જ સારો અનુભવ થયો છે. અને હું ડૉક્ટર નીરવભાઈને પણ ખૂબ જ આભાર માનું છું કે એમણે આ કેમ્પની યોજના કરી એમને ને મારે બ્લડ દાન કરવાની મને એક તક મળી. એટલે હું મારા સમાજની મહિલાને હું કહું છું, એમને વિનંતી કરું છું કે આપ પણ બહાર નીકળો અને બ્લડ દાન કરો. કે આજે આપણા સમાજમાં કે આપણા હર કોઈને બ્લડનું કેટલી જરૂર પડે છે, જેને બ્લડ મળતું નથી તેમને બ્લડ મળે અને પૂરતી રીતે જે બ્લડ જે મહિલાઓમાં મોટી સંખ્યા મહિલાઓમાં મોટા ભાગે બ્લડ ડોનેટ ઓછા પ્રમાણમાં કરતા હોય છે. આજે તમે મહિલા હોવા છતાં જે આટલી હિંમત દાખવીને બ્લડ ડોનેટ કર્યું છે, મહિલાઓને શું સંદેશો આપશો? આજે હું મારી મહિલાઓને એ સંદેશો આપું છું કે આપ પણ બહાર નીકળો અને બ્લડ દાન કરો, જેના કરી આપણી મહિલાઓ જે સમાજથી ઉપર આવતી નથી, એમને હું વિનંતી કરું છું કે આપ બી આગળ આવો અને આ બ્લડ દાન કરો. આજે તમે પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું છે, એવી કેવી હિંમત દાખવી અને શું એવું તમને મનમાં વિચાર આવ્યો કે મારે બ્લડ ડોનેટ કરવું જોઈએ? વિચારમાં આવ્યું છે કે મારે બી બ્લડ દાન કરવું જોઈએ. આપણી સમાજની મહિલા બહુ ઓછી બ્લડ દાન કરે છે, ઓનલી જેન્ટ્સ લોકો દાન કરે છે. તો આપણી મહિલાઓને બી પ્રેરિત થાય કે અમે બી દાન કરવું જોઈએ. એ હિસાબથી જે આ હતા જે મહિલા, એમણે બ્લડ ડોનેટ કર્યું છે, હિંમત દાખવીને પહેલી વાર એમણે બ્લડ ડોનેટ કર્યું છે. અને અન્ય બીજી મહિલાઓને પણ એમણે સંદેશો આપ્યો છે કે મહિલાઓ પણ આ બ્લડ ડોનેટમાં આગળ આવે અને બ્લડ ડોનેટ કરે. અહીં ઉપસ્થિત વિજયભાઈ કટારકર છે, એઓ પણ આવ્યા છે, એમણે પણ બ્લડ ડોનેટ કર્યું છે. આપણે એમની સાથે વાત કરીશું, કેવા અનુભવ રહ્યા. ખૂબ સરસ. સૌથી પહેલા તો એક વાત કહી દઉં કે ડૉક્ટર નીરવ પટેલ એ મારા અંગત મિત્ર, ને એમના જે કાર્યો છે અત્યાર સુધી અમે જોતા આવ્યા છીએ. આજે પરિસ્થિતિ એ છે કે કદાચ કોઈ વ્યક્તિને બ્લડની જરૂર પડે તો પૈસા આપતા પણ બ્લડ મળતું નથી. પૈસા આપતા બ્લડ મળતું નથી. જ્યારે કોઈક વ્યક્તિ બ્લડની જરૂર હોય ત્યારે પૈસા આપીને બ્લડ લે છે, એની પણ કિંમત લેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આવું ઉમદા કામ ડૉક્ટર નીરવ પટેલ બહાર હતા, થોડા સમય જેલમાં પણ રહ્યા, ને આવીને એવું ઉમદા કામ કરી બતાવ્યું જે સરાહનીય છે. ને આવા કાર્યોથી આપણા સમાજના અંદર ઘણો જે એવા લોકો છે જેને બ્લડની જરૂર હોય, તો આવા સમયે એમને સારું સમય પર બ્લડ મળી શકે. અને આવા જ કાર્યો ડૉક્ટર નીરવ પટેલ કરતા રહેશે એવી આશા પણ રાખું છું. કેવા અનુભવ રહ્યા તમને? ખૂબ સરસ. આજે જે જાણવા મળ્યું, જે અંદરની ટીમને પૂછ્યું કે ભાઈ કેટલા બોટલ થયા છે, તો આ ખાલી એક જાહેરાતથી દૂર સુધી લગભગ બારડોલીથી લઈને બોમ્બે સુધીના લોકો જે મેં એમને મળ્યો છું, એટલા લોકો અહીંયા આવ્યા છે. ને જે આવીને બ્લડ આપીને ગયા છે, લગભગ 110ના આસપાસ બોટલો થઈ છે. એક બોટલથી 4 લોકોનો જીવ બચી શકતો હોય તો 110 બોટલો થઈ છે. તો એ ખૂબ સારો અનુભવ રહ્યો મારો. હું લગભગ અહીંયા આવવા પહેલા હું એક મારું અનાથ આશ્રમ છે ત્યાં જવાનું થયું. આખા વિસ્તારના અંદર આટલા દૂરથી આવતા આખા વિસ્તારના અંદર વરસાદ છે, પણ આ છાંયડો ચિંતુબા છાંયડા પર એવું માનીને ચાલો કુદરતની બી મહેરબાની છે કે આટલા વિસ્તારમાં કોઈ જગ્યાએ એક ટીપો વરસાદ થયો નથી. એના કારણે નજીકના જેટલા પણ લોકો અહીંયા આવવા માંગતા હતા, એટલા લોકો અહીંયા પહોંચવામાં કોઈને કોઈ તકલીફ પડી નહીં. એટલા માટે આ કાર્યક્રમ સફળ રહ્યો છે. ને મને લાગે છે મારો જે મેસેજ આપવાનો છે કે બ્લડ દરેક વ્યક્તિએ જે બી આપી શકે એમણે આપવું જોઈએ. કેમ કે બ્લડ એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિને જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે છતાં મેડિકલી એટલું ઉપલબ્ધ નથી થઈ રહેતું. તો દરેક વ્યક્તિએ બ્લડ આપવું જોઈએ. ને આવા જે આયોજનો થતા હોય, આવા જે આયોજનો કરનાર લોકો હોય, એ લોકોને સાથ સહકાર આપવો જોઈએ અને દરેક વ્યક્તિએ બ્લડ તો આપવું જ જોઈએ. ધન્યવાદ. નમસ્કાર, જોહાર, જય ભારત, વંદે માતરમ. આજરોજ જે હજારોની સંખ્યામાં લોકોએ આવીને આટલા ભર વરસતા વરસાદનો માહોલ હોવા છતાં, કાપણીની સિઝન ચાલી રહી હોવા છતાં, રોપણીની સિઝન ચાલી રહી હોવા છતાં જે લાગણી, પ્રેમ, સહકાર દાખવ્યો તે મારા માટે ખરેખર અવિસ્મરણીય છે. અને જે
આ માહોલ જે આજે હતો કે વરસાદ ગઈકાલે ધોધમાર પડ્યો તેમ છતાંય જે આજે લોકોએ ઉત્સાહ દર્શાવ્યો અને કુદરતની પણ મહેરબાની રહી કે આજે સવારથી અત્યારે કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીમાં કોઈ પણ એક વરસાદનો છાંટો પણ નહીં પડ્યો ખેરગામ વિસ્તારમાં. બાકી ખેરગામ તાલુકો આખા દક્ષિણ ગુજરાત અને ગુજરાત રાજ્યના બહુ વરસાદનો તાલુકો ગણાય છે અને ત્યારે આટલું કુદરતે મહેરબાની કરી એના માટે અમે કુદરતનો પણ આભારી છે. તેમજ આજે જે 111નો જે મેજિક ફિગર થયો એ 111 માત્ર બ્લડની બેગ નથી પણ કઈ કેટલા લોકોની એનાથી જિંદગી બચશે, કઈ કેટલા લોકોની જિંદગીમાં ખુશીઓ વ્યાપશે. તો આજ રોજ જે પણ મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો, પત્રકારો, પોલીસથી લઈને જેટલાએ પણ સહકાર આપ્યો છે, વડીલો, તમામનો હું હૃદયથી આભાર માનું છું અને આવી જ રીતના સતત પ્રેમ અને લાગણી અને જે સૌહાર્દ છે તે દર્શાવતા રહેજો એટલી અપેક્ષા સાથે હું મારું મંતવ્ય મૂકું છું. જય ભારત, વંદે માતરમ, જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.